નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. કલ્પના કરો, એક એવી સ્ત્રીની જે પોતાના ભૂખ્યા બાળકોનું પેટ ભરવા માટે જંગલમાંથી પાંદડા વીણી લાવીને તેની પતરાળીઓ બનાવી રહી છે અને અને બીજી તરફ ગામમાં એક ભયંકર મહામારી ધીમે ધીમે સૌનો ભોગ લેવા આગળ વધી રહી છે. આજે આપણે એક એવી જ કઠોર અને હચમચાવી મૂકે તેવી વાસ્તવિકતામાં ઉતરવાના છીએ. આપણી આજની આ ડીપ ડાઈવમાં સાંભળનારાઓનું સ્વાગત છે. ખૂબ જ રસપ્રદ ચર્ચા થવાની છે આજે. બિલકુલ. આપણો આજનો વિષય છે કન્નડ સાહિત્યના સુવર્ણયુગના અત્યંત પ્રભાવશાળી સર્જક ડૉક્ટર એસ.એલ. ભૈરપ્પા દ્વારા રચિત અમર ક્લાસિક નવલકથા ગૃહભંગ. 1970માં બેંગ્લોરના સાહિત્ય ભંડાર દ્વારા પ્રકાશિત આકૃતિ. હા, અહીં નોંધવા જેવી બાબત એ છે કે આ માત્ર કાગળ પર લખાયેલી કોઈ સામાન્ય વાર્તા નથી. આ એક મહિલાના અદમ્ય સાહસ અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના ભયાનક સંઘર્ષનો જીવંત દસ્તાવેજ છે. ખરેખર. તમે જુઓ, 1920થી 1960ના દાયકા સુધીના અવિભાજિત ભારતની જે ગ્રામીણ વાસ્તવિકતા છે ને, અત્યંત ગરીબી અને પિતૃસત્તાક માળખાની જડતા, એ લેખકે એટલી સચોટ રીતે રજૂ કરી છે કે તે સીધી હૃદયમાં ઉતરી જાય. તેનું ઐતિહાસિક અને સાહિત્યિક મહત્વ એટલું મોટું છે કે તે કન્નડ પૂરતું સીમિત ન રહેતા એક રાષ્ટ્રીય ધરોહર બની ગયું છે. મને પણ એવું જ લાગે છે કે આ જ કારણથી આ કૃતિ દેશના દરેક ખૂણે પહોંચી શકી છે. એટલે સાંભળનારાઓ માટે આ જાણવું બહુ રસપ્રદ રહેશે કે નેશનલ બુક ટ્રસ્ટ, જેને આપણે NBT કહીએ છીએ, તેના દ્વારા ભારતની 14 મુખ્ય ભાષાઓમાં આ નવલકથાનો અનુવાદ કરવામાં આવ્યો છે. અરે વાહ! 14 ભાષાઓમાં? હા, અને તેમાં પણ ગુજરાતી ભાષામાં રાજેન્દ્ર નાણાવટીએ તેનો અત્યંત સુંદર અને ભાવવાહી અનુવાદ કર્યો છે. પણ આ બધું વાંચ્યા પછી મારા મનમાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? ચાલો આને વિગતવાર સમજીએ. એટલે લેખક આટલી કઠોર, ધૂળ અને પરસેવાથી ખરડાયેલી વાસ્તવિકતા આટલી સચોટ રીતે કેવી રીતે લખી શક્યા? આ કોઈ સામાન્ય કલ્પના તો નથી જ લાગતી. આ જાણવા માટે આપણે લેખકના પોતાના જીવનમાં ડોક્યું કરવું પડશે. તમારું અવલોકન એકદમ સચોટ છે. જો આપણે આ કથાના સર્જન પાછળના મોટા ચિત્રને સમજીએ ને, તો ડૉક્ટર ભૈરપ્પા કોઈ સામાન્ય વાર્તાકાર નથી. તેઓ ફિલોસોફી એટલે કે દર્શનશાસ્ત્રના અત્યંત પ્રખર વિદ્વાન છે. તેમણે વડોદરાની જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી PhD કર્યું હતું. અરે ખરેખર? કયા વિષય પર? તેમનો વિષય હતો સત્ય અને સૌંદર્ય. જુઓ, અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે. બલકે સૌથી મોટો વિરોધાભાસ આવે છે. એક વ્યક્તિ કે જે સત્ય અને સૌંદર્ય જેવા ઉચ્ચ, અમૂર્ત અને આદર્શવાદી વિષય પર સંશોધન કરી રહી છે, તે પોતાના સાહિત્યમાં આટલી પીડાદાયક અને કુરૂપ વાસ્તવિકતા કેમ રજૂ કરે? સૌંદર્યની શોધ કરનાર માણસ આટલી કઠોર ગરીબી વિશે કઈ રીતે લખી શકે? સાચી વાત છે. આ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. મને એવું લાગે છે કે આનો જવાબ તેમના પોતાના ભૂતકાળમાં જ ક્યાંક છુપાયેલો હોવો જોઈએ. આ કદાચ તેમની અર્ધ-આત્મકથનાત્મક એટલે કે સેમી ઓટોબાયોગ્રાફિકલ પીડા છે. ખરું ને? બિલકુલ. આ વાર્તાના મૂળમાં લેખકની અત્યંત કરુણ એવી વ્યક્તિગત દુર્ઘટના રહેલી છે. હું તમને જણાવું, લેખકે પોતાના બાળપણમાં પ્લેગની ભયાનક મહામારી જોઈ હતી. અને એ પણ એવી રીતે કે તેમણે પોતાની નજર સમક્ષ પોતાની સગી માતા અને 2 ભાઈ બહેનોને તડફડીને અત્યંત પીડામાં મૃત્યુ પામતા જોયા હતા. અરે બાપરે, આ તો બહુ જ દર્દનાક કહેવાય. હા, એટલે આ નવલકથાની જે મુખ્ય નાયિકા છે, નંજમ્મા, તે વાસ્તવમાં કોઈ કાલ્પનિક પાત્ર છે જ નહીં. તે લેખકની પોતાની માતાના અકલ્પનીય સંઘર્ષ, વેદના અને બલિદાનનું સીધું પ્રતિબિંબ છે. આ પુસ્તક બીજું કંઈ નથી, પણ એક પુત્ર દ્વારા પોતાની માતાની સ્મૃતિમાં અપાયેલી અત્યંત ભાવનાત્મક સાહિત્યિક શ્રદ્ધાંજલિ છે. આ જાણીને ખરેખર અરેરાટી વ્યાપી જાય છે. પોતાના સ્વજનોને આવી રીતે ગુમાવ્યા પછી પણ તેને શબ્દોમાં ઢાળવાની હિંમત કરવી તે બહુ મોટી વાત છે. પણ આ પીડા કયા વાતાવરણમાં જન્મી, આ સમજવા માટે કથાના ભૌગોલિક અને ઐતિહાસિક પરિવેશને સમજવો બહુ જરૂરી છે. જ્યાં પ્રકૃતિ જ જાણે સૌથી મોટી ખલનાયિકા છે. હા, આ પરિવેશ સમજવો એટલા માટે જરૂરી છે કારણ કે તે વાર્તાનો મૂળ આધાર છે. કથા મૈસૂર રાજ્ય, જે હાલનું કર્ણાટક છે, તેના ટિપ્ટૂર, ચન્નારીપટના, તુમકુર
અને હાસન જિલ્લાના અર્ધશુષ્ક પ્રદેશોમાં આકાર લે છે. આ એવો વિસ્તાર છે જ્યાં વરસાદ બહુ ઓછો પડે છે. જમીન સાવ સૂકી છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો આ ભૂગોળ અહીં માત્ર એક પડદા પાછળનું દૃશ્ય કે બેકગ્રાઉન્ડ નથી, તે એક સક્રિય જીવંત પાત્ર છે. આબોહવા અને વારંવાર પડતો દુષ્કાળ લોકોની માત્ર આર્થિક સ્થિતિ જ નહીં પણ તેમનું આખું નસીબ નક્કી કરે છે. એટલે પ્રકૃતિ જ તેમનું જીવન ચલાવે છે એમ કહી શકાય. સાવ સાચું. આ ભૌગોલિક પરિસ્થિતિઓ એટલી કઠોર છે કે તે માણસને અંદરથી સાવ ખોખલો કરી નાખે છે. અને આ કઠોરતા સામાજિક સ્તરે કેટલી ઊંડે સુધી વ્યાપેલી છે તેનું એક બહુ ધારદાર ઉદાહરણ સ્રોતમાં જોવા મળે છે. ખોરાકનો ભેદભાવ. આપણે સામાન્ય રીતે ખોરાકને ભૂખ સંતોષવાના માધ્યમ તરીકે જોઈએ છે, પણ અહીં ખોરાક એ સમાજમાં તમારી ઔકાત નક્કી કરે છે. હા, એ સમયના સમાજની એ વાસ્તવિકતા હતી. એ સમયે બરછટ અલાજ રાગી એ તમામ જ્ઞાતિઓનો મુખ્ય ખોરાક હતો. પણ ચોખા ખાવા એ તો બહુ મોટી વિલાસિતા એટલે કે લક્ઝરી ગણાતી. ચોખા માત્ર ત્યારે જ રાંધવામાં આવતા જ્યારે કોઈ ઉચ્ચ સરકારી અધિકારી ગામની મુલાકાતે આવે. વિચારો કે એક માણસ આખી જિંદગી કાળી મજૂરી કરે છતાં તે પોતાના જ ખેતરમાં પાકેલા ચોખા ખાવાનું સપનું પણ ન જોઈ શકે. આ બાબત એ દર્શાવે છે કે ગરીબી એ માત્ર બેંક બેલેન્સ ખાલી હોવાની સ્થિતિ નથી. તે માણસની રોજિંદી પસંદગીઓ, તેની ગરિમા અને તેનું સ્વમાન છીનવી લેતી એક ભયાનક પ્રક્રિયા છે. એકદમ સાચી વાત છે. તો આવી કઠોળ ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિમાં નંજમ્માની વાર્તા કેવી રીતે આગળ વધે છે? ચાલો 16 અધ્યાયો અને 5 તબક્કામાં વહેંચાયેલી આ વિસ્તૃત કથા વસ્તુ પર નજર કરીએ. હા, ચોક્કસ. કલ્પના કરો કે એક ઘર છે, તમારું પોતાનું ઘર, જેને તમે આખી જિંદગી જુઓ લોહી પાણી એક કરીને સાચવ્યું હોય. બરાબર, એકદમ પાયાથી ઊભું કર્યું હોય. હા, અને પછી તે તમારી નજર સામે જમીનદોઝ થઈ રહ્યું છે. વિચાર કરો કે તમારો પોતાનો દીકરો કાયમ માટે તમને છોડીને જઈ રહ્યો છે. એ બહુ જ આઘાતજનક દ્રશ્ય છે. ખરેખર, એક પિતા તરીકે તમે કદાચ તેને રોકવા માટે બૂમ પાડવા માંગો છો, એક છેલ્લો પ્રયાસ કરવા માંગો છો, પણ તમારાથી એક શબ્દ પણ બોલાતો નથી. અને એનું કારણ? એનું કારણ સાંભળીને કોઈ પણ ચોંકી જાય. બિલકુલ. કારણ એ છે કે તમારા મોંમાં તમાકુનો રસ ભરેલો છે. એટલે એક નાનકડી તુચ્છ કુટેવ અને આળસની ચરમસીમા એક આખા પરિવારને કાયમ માટે વેરવિખેર કરી નાખે છે. જુઓ, આ માત્ર એક કલ્પના નથી. આ કન્નડ સાહિત્યની અત્યંત હૃદયસ્પર્શી નવલકથા ડૉક્ટર એસ.એલ. ભૈરપ્પા રચિત ગૃહભંગનો ખરેખરો નિચોડ છે. હા, અને આજના આ ડીપ ડાઇવમાં આપણે આ જ નવલકથાના ઊંડાણમાં ઉતરવાનું છે. આખી નવલકથા મતલબ 16 અધ્યાયોનું આપણે આજે ઝીણવટભર્યું વિશ્લેષણ કરીશું. બરાબર છે. આ એક એવી વાર્તા છે જે લગભગ 1920થી 1945ના સમયગાળામાં કર્ણાટકના મૈસૂર રાજ્યના એક નાના ગામમાં આકાર લે છે. અને મને લાગે છે કે તેની અંદર જે માનવીય મનોવિજ્ઞાન, સામાજિક સડો અને પારિવારિક કલેશ છુપાયેલો છે ને, તે આજે પણ એટલો જ પ્રસ્તુત છે. એકદમ સાચી વાત કહી તમે. એટલે આજના આ ડીપ ડાઇવનો આપણો ઉદ્દેશ્ય માત્ર વાર્તા કહેવાનો નથી. આપણે એ સમજવું છે કે એક ઘર, એક ગૃહ ખરેખર કઈ રીતે ભંગ પામે છે. શું તે માત્ર ગરીબીથી તૂટે છે? કે પછી મહામારીથી? હા, આટલા તો અંદર રહેલા લોકોની અકર્મણ્યતાથી. વાર્તાની શરૂઆતમાં જ આપણે જુઓ, પહેલા અને બીજા અધ્યાયમાં જ આપણે રામણ્ણાના પરિવારને જોઈએ છીએ. હા, રામણ્ણાનો પરિવાર એટલે પાયામાં જ રહેલી તિરાડ અહીંથી દેખાય છે. બિલકુલ. રામણ્ણાના મૃત્યુ પછી ઘરમાં તેમની વિધવા પત્ની ગંગમ્મા છે અને 2 પુત્રો છે, ચેન્નીગરાય અને અપ્પણનૈયા. આ પરિવારનો પાયો જ જાણે ઉધઈ ખાધેલા લાકડાનો બનેલો છે. હું આવું કેમ કહું છું તે તમે જ સમજાવો. હું સમજાવું. જુઓ, પરંપરા મુજબ પિતાના મૃત્યુ પછી વારસાગત તલાટી કામની એટલે કે મહેસૂલ ઉઘરાવવાની અને ગામના હિસાબ રાખવાની જવાબદારી મોટા પુત્ર ચેન્નીગરાય પર આને છે. મોટો દીકરો એટલે જવાબદારી તો આવે જ. પણ આ માણસ એટલે ચેન્નીગરાય એટલે જાણે આળસ અને ડરપોકપણાનું બીજું નામ જ જોઈ લો. તેનામાં કોઈ જવાબદારીનું ભાન નથી. અને ઘરનું વાતાવરણ કેવું છે? અરે, ઘરમાં સવાર સાંજ ગંગમ્મા અને તેના આ બંને પુત્રો વચ્ચે અત્યંત કટુ ભાષામાં માત્ર ગાળાગાળી અને ઝઘડાઓ જ ફટારે છે. ઓહ!
અને આ પારિવારિક ઝેરીલા વાતાવરણનું પહેલું મોટું પરિણામ ક્યારે આવે છે ખબર છે? જ્યારે પેલો નાનો ભાઈ અપ્પણનૈયા એ ગુસ્સામાં ભાન ભૂલીને શેરડીના આખા ખેતરમાં આગ લગાવી દે છે. ખરેખર. અને આ માત્ર એક ખેતર નથી સળગતું. હા, આ તેમના આર્થિક ભવિષ્યની ચિતા સળગી રહી છે. અપ્પણનૈયા તો આગ લગાવીને ભાગી જાય છે. પણ નુકસાનની ભરપાઈ કોણ કરશે? બરાબર. આના કારણે ગંગમ્માએ ગામના શિવેગૌડ નામના વ્યક્તિ પાસે પોતાનું આખું ઘર ગીરવે મૂકવું પડે છે. અને અહીંથી જ પતનની સાચી શરૂઆત થાય છે. એક તરફ ઘર ગીરવે મુકાઈ ગયું છે અને બીજી તરફ પેલું ચેન્ની રાય પોતાની અક્ષમતા, બેદરકારી અને કામચોરીના કારણે પેલું તલાટી કામ પણ ગુમાવી બેસે છે. અરે બાપરે! એટલે આવકનો એકમાત્ર સ્ત્રોત પણ બંધ? હા, એકદમ બંધ. અને અહીં બીજા અધ્યાયમાં વાર્તામાં એક નવો વળાંક આવે છે, જે તે સમયની સામાજિક વાસ્તવિકતાનો અરીસો છે. નાગલાપુરના એક વગદાર માણસ છે કંઠી જોઈસ. હા, કંઠી જોઈસ. એ ચેન્નીરાયને આ સરકારી તલાટી કામ પાછું અપાવે છે, પણ મફતમાં નહીં. હા, અહીં મારે રોકાઈને એક બહુ મોટો સવાલ પૂછવો છે. જુઓ, કંઠી જોઈસ નોકરી તો અપાવે છે, પણ શરત એ મૂકે છે કે ચેન્નીરાયે કંઠી જોઈસની પોતાની દીકરી નંજમ્મા સાથે લગ્ન કરવા પડશે. હા, એ જ તો શરત હતી. મને આ સમજાતું જ નથી. કંઠી જોઈસ સારી રીતે જાણે છે કે ચેન્નીરાય મહાઆળસુ છે, સાવ નિકમ્મો છે અને એનું ઘર શિવેગોળ પાસે ગીરવે મુકાયેલું છે. તો શું એક પિતા તરીકે તે પોતાની જ દીકરીને સળગતા કૂવામાં નથી ધકેલી રહ્યો? સાચી વાત છે. મતલબ, શું આ માત્ર એક ટ્રાન્ઝેક્શનલ સોદો હતો જ્યાં એક દીકરીની જિંદગી દાવ પર લગાવી દેવાઈ? એટલે આજના દૃષ્ટિકોણથી જોઈએ ને તો આ એક ક્રૂર વ્યાપારી સોદો જ લાગે. પણ જો તમે 1920ના દાયકાની પિતૃસત્તાક વિચારધારાના સંદર્ભમાં જુઓ તો દીકરીના લગ્ન કરાવવા એ પિતાના માથા પરનો સૌથી મોટો સામાજિક બોજ ગણાતો. હા, એ સમયની માનસિકતા જ એવી હતી. બિલકુલ. કંઠી જોઈન્સની ગણતરી બહુ વ્યવહારિક અને ઠંડી હતી. તે એવું વિચારતો હતો કે ચેનિંગરાય ભલે આળસુ હોય, પણ તેની પાસે સરકારી નોકરી છે. એક મોભો છે એમ ને? હા, એક મોભો છે. તે સમયના સમાજમાં સ્ત્રીની અંગત ખુશી, ઘરનું વાતાવરણ કે તેનો પતિ કેવો છે, એ બધું બહુ ગૌણ હતું. દીકરીને યોગ્ય જગ્યાએ ગોઠવી દેવી એ જ પિતાનો અંતિમ ધર્મ મનાતો. એટલે કે નંજમ્માનું અસ્તિત્વ માત્ર એક શરત પૂરતું સીમિત થઈ ગયું. તે આ ઘરમાં એક પત્ની બનીને નહીં, પણ એક લાંચ કે સોદાના ભાગરૂપે પ્રવેશે છે. એકદમ સાચું. અને જુઓ, જ્યારે નંજમ્મા ઋતુમતી થઈને પોતાના સાસરે આવે છે, ત્યારે તેની સાથે પેલા નાના ભાઈ અપ્પણનૈયાની નવી પરણેલી પત્ની સીતામ્મા પણ આવે છે. ત્રીજા અધ્યાયમાં આ ઘટના બને છે. હા, અને નંજમ્મા જ્યારે સાસરે આવે છે, ત્યારે તેને પહેલીવાર વાસ્તવિકતાનો અહેસાસ થાય છે કે અરે, મારો પતિ ચેન્નીગરાય તલાટી કામ વિશે સાવ શૂન્ય છે. તેને કશું જ આવડતું નથી. શૂન્ય એટલે સાવ શૂન્ય. અને અહીંથી જ પતિ પત્ની વચ્ચેના ઘર્ષણના મૂળ નંખાય છે. પણ જુઓ, આ ઘર્ષણ માત્ર ઘરની 4 દિવાલો પૂરતું સીમિત નથી રહેતું. હા, બહાર પણ કંઈક મોટું થઈ રહ્યું હતું. હા, વાર્તામાં બહારની દુનિયા પણ એટલી જ ક્રૂર છે. ચોથા અધ્યાયમાં નંજમ્માના ભાઈ કલ્લેશના લગ્નનો દિવસ છે. ખુશીનો માહોલ હોવો જોઈએ, પણ બરાબર એ જ દિવસે ગામમાં પ્લેગનો ભયાનક પ્રકોપ શરૂ થાય છે. ઓ બાપરે! પ્લેગ? હા, પ્લેગ, જે એ સમયે સાક્ષાત મોત ગણાતો. આ પરિસ્થિતિ કેટલી ભયાવહ હશે. જીવ બચાવવા માટે નંજમ્મા પોતાની દાદી અક્કમ્મા સાથે ખેતરમાં એક નાનકડી ઝૂંપડી બાંધીને રહેવા જતી રહે છે. બરાબર. અને વિચાર કરો, આવી મહામારી અને અસલામતી વચ્ચે તે પોતાની પ્રથમ દીકરી પાર્વતીને જન્મ આપે છે. આ જ અફરાતફરીમાં નંજમ્માના પિતા કંઠી જોઈસ શામળા નામના વ્યક્તિને ઢોરમાર મારે છે. હા, અને પોલીસ કેસના ડરથી ગામ છોડીને રાતોરાત ભાગી જાય છે. મતલબ ચારે તરફ માત્ર અંધાધૂંધી છે. ક્યાંય કોઈ આશા જ નથી દેખાતી. બિલકુલ, અંધાધૂંધી. પણ આ જ અંધાધૂંધીમાં 5મા અધ્યાયમાં નંજમ્માનું એક નવું સ્વરૂપ બહાર આવે છે. હા, એ સ્વરૂપ જોવું રસપ્રદ છે. જ્યારે તે બીજી વાર ગર્ભવતી થાય છે, ત્યારે તે સ્પષ્ટ જુએ છે કે તેનો પતિ ઘર ચલાવવા માટે સંપૂર્ણપણે અસમર્થ છે. જો આમ જ ચાલશે ને તો પરિવાર ભૂખે મરશે. સાચી વાત છે. તેથી તે ગામના એક વડીલ ઘાવર સૈયાજી પાસે જાય છે અને પોતે જ
તલાટી કામ અને મહેસૂલનો હિસાબ કિતાબ શીખવાનું શરૂ કરે છે. અહીં જ કથાનો સૌથી પાવરફુલ અને ચોંકાવનારો વળાંક આવે છે. આપણે અત્યારે આધુનિક સમયમાં ગ્લાસ સીલિંગ બ્રેક કરવાની વાતો કરીએ છીએ, સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ. બરાબર. પણ આ સ્ત્રી 1920 કે 30ના દાયકામાં ગર્ભવતી અવસ્થામાં પરિવારનું પેટ ભરવા સરકારી હિસાબ શીખી રહી છે. પણ આની પ્રતિક્રિયા શું આવે છે? પ્રતિક્રિયા બહુ જ ભયાનક હોય છે. અપણૈયા જે તેનો દિયર છે તે નંજમ્માને અપશબ્દો કહે છે અને એટલું જ નહીં, તેને લાત મારે છે. અને પેલો ચેન્ની ગરાએ પણ એને રોકતો નથી. મારો પ્રશ્ન અહીંયા એ છે કે અપણૈયાનો ગુસ્સો તેના પોતાના સગાભાઈની નિષ્ફળતા પર કેમ ક્યારેય ન ઉતર્યો? એ બહુ મહત્વનો પ્રશ્ન છે. મતલબ સ્ત્રી જ્યારે પોતાના જ ઘરને બચાવવા આગળ આવે ત્યારે આ રૂઢિચુસ્ત સમાજના અહંકારને કેમ આટલી બધી ઠેસ પહોંચે છે? જુઓ, આ બહુ જ ઊંડો મનોવૈજ્ઞાનિક અને સામાજિક પ્રશ્ન છે. જો આપણે આ ઘટનાના મૂળમાં જઈએ ને, તો અપણૈયાનો ગુસ્સો નંજમ્માની કોઈ ભૂલ પર નથી, પણ સત્તાના સમીકરણો બદલાવા પર છે. એટલે તમે સત્તાની વાત કરો છો? હા. એક અક્ષમ પુરુષ, ભલે તે ભિખારી જેવો હોય, પણ તે પિતૃસત્તાક મણખાને પડકારતો નથી. ચેન્ની ગ્રાયની નિષ્ફળતા સમાજ માટે સ્વીકાર્ય છે. ઓ, સમજી. કારણ કે એ પુરુષ છે. બિલકુલ. પણ જો એક સ્ત્રી હિસાબ કિતાબ પોતાના હાથમાં લે, આર્થિક સત્તા મેળવે, તો તેનો સીધો અર્થ એ થાય છે કે હવે તેને પુરુષના આશ્રયની જરૂર નથી. સ્ત્રી હિસાબ કિતાબ કરે તો ઘર બરબાદ થાય. આ રૂઢિચુસ્ત માન્યતા પાછળ હકીકતમાં પુરુષોનો એ ડર છુપાયેલો હતો કે જો સ્ત્રી સક્ષમ બનશે તો પુરુષનો ખોખલો દબદબો ખતમ થઈ જશે. સાચી વાત. આ તો અસલામતીનો ડર છે. હા. સારી વાત માત્ર એટલી છે કે આ ઘટના પછી એક સરકારી અધિકારી ચેન્ની ગરાયને પત્ની પ્રત્યેના આ અમાનવીય વર્તન માટે કડક ઠપકો આપે છે. પણ એ ઠપકાથી ઘરની સ્થિતિ ક્યાં સુધરવાની હતી? ના જ સુધરે મેં. કારણ કે હવે 6ઠ્ઠા અને 7મા અધ્યાયમાં પેલા ગીરવે મૂકેલા ઘરનું ભૂત ધૂણવા લાગે છે. શિવે ગૌડ, જેની પાસે ગંગમ્માએ ઘર ગીરવે મૂક્યું હતું, તે હવે વ્યાજ સાથે પૂરા પૈસા માંગે છે. અને ગંગમ્મા પાસે કાણી કોડી નથી. હા, તે કોર્ટમાં કેસ લડે છે, પણ સ્વાભાવિક રીતે જ હારી જાય છે. શિવે ગૌડ નિર્દયતાથી આખા પરિવારને ઘરમાંથી કાઢી મૂકે છે. જે ગંગમ્મા આખી જિંદગી ઘરમાં હુકમ ચલાવતી હતી, તેને આજે ગામના એક મંદિરમાં આશરો લેવા માટે મજબૂર થવું પડે છે. અને આ બેઘર થવાની સૌથી ભયાનક અસર કોના પર પડે છે ખબર છે? નંજમ્મા પર જ પડવાની ને? બિલકુલ. એક તો તે ગર્ભવતી છે, ઉપરથી માથે છત નથી. આવી કપરી પરિસ્થિતિમાં તે પુત્ર રામણા અને ત્યારબાદ બીજા પુત્ર વિશ્વનાથ, જેને આપણે હવે વિશ્વ કહીશું, તેને જન્મ આપે છે. એ બહુ દુઃખદ છે. અને આ સમયે પેલો ચેન્ની ગ્રાય શું કરે છે? તે જવાબદારી ઉપાડવાના બદલે પત્ની નંજમ્માના દાગીના ચોરીને વેચી દે છે અને પૈસા ઉડાવી દે છે. ના, એક મિનિટ. આ તો હદ થઈ ગઈ. મતલબ પોતાના જ બાળકોની માના દાગીના વેચી મારવા. અરે આટલું જ નહીં. 8મા અને 9મા અધ્યાયમાં જુઓ, જે વાર્ષિક ભથ્થું, જેને વર્ષાસન કહેવાતું, જે નંજમ્માની મહેનતને કારણે મળવાનું હતું, તે રકમ પણ ચેન્ની ગ્રાય બારોબાર ચૌ કરી જાય છે. હે ભગવાન! હા. હવે નંજમ્મા પાસે બાળકોનું પેટ ભરવા માટે કોઈ જ રસ્તો નથી બચતો. સાંભળનાર કોઈએ પણ અહીં નોંધ લેવી જોઈએ કે માણસ જ્યારે સાવ તળિયે પહોંચે છે ત્યારે શું કરે છે. જુઓ, નંજમ્મા હાર નથી માનતી. બિલકુલ નહીં. તે જંગલમાંથી ખાખરાના પાણ વીણીને તેની પતરાળીઓ બનાવીને વેચવાનું શરૂ કરે છે. એક મોટા પરિવારની વહુ જે હવે રસ્તા પર આવી ગઈ છે, તે પોતાના બાળકો માટે પતરાળીઓ વેચે છે. અને તેની આ ખુમારી જોઈને ગામની બીજી ગરીબ સ્ત્રીઓને પણ આત્મનિર્ભર બનવાની પ્રેરણા મળે છે. હા, આ એક અત્યંત સુંદર અને આશાસ્પદ બાબત છે. પણ આશા લાંબો સમય ટકતી નથી, કારણ કે ઘરની અંદરનું રાજકારણ એટલું જ ગંદુ છે. અરે બહુ જ ગંદુ. ગંગમ્મા, જે પોતે મંદિરમાં રહે છે, તે અપ્પણિયાના કાન ભરે છે. અને ગંગમ્માની ઉશ્કેરણીથી અપ્પણિયા પોતાની જ પત્ની સાતમ્માનું મંગળસૂત્ર છીનવીને તેને ઘરની બહાર ફેંકી દે છે. અને અહીં નંજમ્માનું હૃદય જુઓ. તે એ જ કાઢી મુકાયેલી સાતમ્માને પોતાના ઘરમાં આશરો આપે છે. આ ઘટના ખરેખર હચમચાવી નાખે તેવી છે, પણ મારે અહીં તમને અટકાવવા છે.
હા બોલો ને. મને એ નથી સમજાતું કે જ્યારે આખો પરિવાર ગરીબી અને બેઘર થવાના સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે તેઓ એક થઈને લડવાના બદલે અંદર જ કેમ કાપાકાપી કરી રહ્યા છે, ખાસ કરીને ગંગમ્મા. તે પોતે એક વિધવા છે. તેણે જાતે પિતૃસત્તાક સમાજના અત્યાચારો અને કષ્ટ ભોગવ્યા છે. તો પછી તે બીજી સ્ત્રીઓ એટલે કે પોતાની જ વહુઓ નંજમ્મા અને સાતમ્મા પ્રત્યે આટલી ઝેરી અને ક્રૂર કેમ છે? આ બહુ મોટો સવાલ છે. શું આ પોતે સહન કરેલા અન્યાયને જ આગળ ધપાવવાની માનસિકતા નથી, જેને આપણે આજે અંગ્રેજીમાં જનરેશનલ ટ્રોમા કહીએ છીએ? બરાબર, એ જ શબ્દ છે આના માટે, જનરેશનલ ટ્રોમા. ગંગમ્માનું પાત્ર એ પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીઓની એક બહુ જ કડવી વાસ્તવિકતા દર્શાવે છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે? જુઓ, મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ વર્ષો સુધી સત્તાહીનતા, અત્યાચાર અને અપમાન સહન કરે છે ત્યારે તેનું મગજ એ હિંસાને સામાન્ય માની લે છે. ઓહ, એટલે એ નોર્મલાઇઝ થઈ જાય છે. હા, જ્યારે એ જ પીડિત વ્યક્તિને થોડી પણ સત્તા મળે, જેમ કે ગંગમ્મા સાસુ બની, ત્યારે તે એ જ અત્યાચારનું પુનરાવર્તન કરે છે, કારણ કે તેણે સત્તાનું આ જ સ્વરૂપ જોયું છે. અરે, નથી, તેથી તે પોતાનાથી નબળી સ્ત્રીઓ પર પોતાનો બધો જ ક્રોધ ઉતારે છે. આ ખરેખર પેઢી દર પેઢી ચાલતો એક ઝેરીલો વારસો છે. અને આ ઝેરીલો વારસો જ અંતે ગૃહભંગનું સૌથી મોટું કારણ બને છે. પણ આ પરિવાર પર માત્ર અંદરના જ નહીં, બહારના પ્રહારો પણ એટલા જ ઘાતક છે. 10મા અધ્યાયથી શરૂ થતા દુષ્કાળની વાત કરો છો ને? હા, કથા આગળ વધે છે ત્યારે ગામમાં ભયંકર દુષ્કાળ પડે છે. લોકો કંદમૂળ અને ઝાડના પાંદડા ખાઈને જીવવા મજબૂર છે. આ 11 અને 12મા અધ્યાયનો સમયગાળો છે. બરાબર. અને જાણે આટલું ઓછું હોય તેમ પેલો જીવલેણ પ્લેગ ફરીથી પાછો આવે છે. આ બધી જ વિકટ પરિસ્થિતિઓમાં નંજમ્મા મહેસૂલના હિસાબ રાખીને કોઈક રીતે પોતાના બાળકોને જીવતા રાખવાનો સંઘર્ષ કરી રહી છે. હા, અને આ જ સમયગાળામાં એક બીજી ઘટના બને છે. નંજમ્માના પિતા કંઠી જોઈસ, જે પોલીસના ડરથી ભાગી ગયા હતા ને, હા, એ ક્યાં ગયા હતા? તે પૂરા 12 વર્ષ સુધી કાશીમાં રહીને પાછા ફરે છે. અને આ તરફ નંજમ્મા સામે એક નવો અને કદાચ સૌથી મોટો સામાજિક પડકાર આવીને ઊભો રહે છે. કયો પડકાર? તેની મોટી દીકરી પાર્વતી ઋતિમતી થાય છે. અરે હા, અને આ ઘટના તે સમયના સમાજમાં કોઈ બોમ્બ ફૂટવા સમાન હતી. નિયમ એવો કડક હતો કે દીકરી ઋતુમતી થાય તે પહેલાં જ એટલે કે બાળપણમાં જ તેના લગ્ન થઈ જવા જોઈએ. બિલકુલ. જો સમાજને ખબર પડે કે ઘરમાં ઋતુમતી કુંવારી દીકરી છે તો આખા પરિવારનો બહિષ્કાર થઈ જાય. નંજમ્મા એક તરફ દુષ્કાળ અને પ્લેગથી લડી રહી છે અને બીજી તરફ સમાજનો ડર તેને એટલો સતાવે છે કે તે આ વાત છુપાવે છે. હા, એ મજબૂર છે. અને ઉતાવળમાં કોઈ જ વિચાર કર્યા વિના જેમ તેમ કરીને પાર્વતીના લગ્ન સૂર્યનારાયણ નામના યુવક સાથે કરાવી દે છે. આ એક બહુ જ દયનીય સ્થિતિ છે. મને અહીં ખરેખર બહુ ગુસ્સો આવે છે. માથે મોત ભમી રહ્યું છે, કંદમૂળ ખાવાના વાંધા છે, છતાં સમાજનો ડર એક માને પોતાની દીકરીના ભવિષ્ય સાથે આવો ખેલ કરવા મજબૂર કરે છે. સાચી વાત છે. આ સામાજિક દબાણ કેટલું ભયાનક છે કે અસ્તિત્વ ટકાવવા કરતાં પણ સમાજની રૂઢિઓ વધારે મહત્વની બની જાય છે. તમને જે ગુસ્સો આવે છે તે બિલકુલ વ્યાજબી છે. પણ રૂઢિચુસ્ત સમાજની આ જ તો વરવી વાસ્તવિકતા છે. આવા સમાજમાં આબરૂ અને નિયમો એ માનવ જીવન કરતાં પણ ઉચ્ચ સ્થાને બેઠેલા હોય છે. એટલે જીવ કરતાં આબરૂ મોટી? હા, પ્લેગ કે દુષ્કાળ એ કુદરતી આફતો છે જે શરીરને મારે છે, પણ સામાજિક બહિષ્કારનો ડર એ આત્માને, વ્યક્તિના સામાજિક અસ્તિત્વને મારી નાખે છે. નંજમ્મા જાણે છે કે જો સમાજને પાર્વતી ઋતુમતી હોવાની જાણ થશે તો તેમને ગામના કૂવેથી પાણી પણ નહીં મળે. હા, એ પણ સાચું છે. તે એક મા તરીકે રક્ષણ કરવા માગે છે, પણ ખોટી માન્યતાઓ અને ભય માનવીય કરુણા પર હાવી થઈ જાય છે. સામાજિક મૃત્યુનો ડર શારીરિક મૃત્યુ કરતાં પણ મોટો હોય છે. અને શારીરિક મૃત્યુ તો આ પરિવારનો પીછો છોડતો જ નથી. જુઓ, 13મા અને 14મા અધ્યાયમાં પ્લેગની મહામારી તેની ચરમસીમા પર પહોંચે છે. અને અહીં જ સૌથી મોટો આઘાત લાગે છે. હા, દુર્ભાગ્યવશ જે પાર્વતીના લગ્ન નંજમ્માએ આટલી ઉતાવળમાં કરાવ્યા હતા તે પાર્વતી અને નંજમ્માનો યુવાન પુત્ર રામણના
બંને આ પ્લેગનો શિકાર બને છે અને આંખના પલકારામાં મૃત્યુ પામે છે. આ આઘાત એટલો મોટો છે કે નંજમ્મા સાવ જડ થઈ જાય છે, નમ થઈ જાય છે, તેના આંસુ સુકાઈ જાય છે. હું વિચારતી હતી કે હું નંજમ્માની આ માનસિક સ્થિતિને એક શોક એબ્ઝોર્બર સાથે સરખાવીશ. શોક એબ્ઝોર્બર? કઈ રીતે? જુઓ, તમે જ્યારે ખરાબ રસ્તા પર ગાડી ચલાવો છો ત્યારે ગાડીનું શોક એબ્ઝોર્બર વારંવાર ખેંચાય છે, દબાય છે, પણ જો રસ્તો સતત ખાડાવાળો જ હોય તો અંતે એ સ્પ્રિંગ તૂટી જાય છે ને. અરે વાહ, બહુ સચોટ ઉદાહરણ આપ્યું તમે. નંજમ્માની સહનશક્તિની સ્પ્રિંગ હવે તૂટી ગઈ છે, છતાં પેલી ગંગમ્માની ક્રૂરતા જુઓ. હા, એ તો બદલાતી જ નથી. પોતાના જ પૌત્ર-પૌત્રીના મૃત્યુ માટે પણ તે નંજમ્માને જ અપશબ્દો કહે છે, તેને ડાકણ કહીને બોલાવે છે. અને આટલા દુઃખ પછી થોડી શાંતિ મેળવવા નંજમ્મા, તેનો બીજો પુત્ર વિશ્વ, ચેન્નીગરાય અને અપ્પણિયા શૃંગેરીની યાત્રાએ જાય છે. ત્યાં તો કંઈક સારું થતું હશે ને? અરે ના, ત્યાં પણ ચેનિંગરાય સુધરતો નથી. ત્યાં પણ તેનું અત્યંત સંવેદનહીન, સ્વાર્થી અને અસભ્ય વર્તન પ્રગટ થાય છે. તેને પત્નીના દુઃખ કે બાળકોના મૃત્યુની કોઈ જ પડી નથી. અને હવે આપણે કથાના અંતિમ ચરણમાં પ્રવેશીએ છીએ, એટલે કે 15મો અને 16મો અધ્યાય, જે ખરેખર હાથમાંથી સરકતી રેતી સમાન છે. બરાબર. 8 વર્ષ જેટલો લાંબો સમય પસાર થઈ જાય છે. નંજમ્માનો નાનો પુત્ર વિશ્વ હવે મોટો થઈ રહ્યો છે. તેને ઉચ્ચ અભ્યાસ માટે તેના મામા કલ્લેશને ત્યાં મૂકવામાં આવે છે. પણ કલ્લેશના ઘરમાં વિશ્વને કોઈ સન્માન મળતું નથી. તેને નોકર જેવો ગણવામાં આવે છે અને તેની સ્થિતિ અત્યંત દયનીય બની જાય છે. અને બીજી તરફ જેનો સૌથી મોટો ડર હતો તે જ થાય છે. નંજમ્મા, જેણે આજીવન બધાનું રક્ષણ કર્યું, તે ખુદ પ્લેગનો શિકાર બને છે અને અત્યંત પીડા સાથે મૃત્યુ પામે છે. આ તો ખરેખર હૃદય દ્રવી ઉઠે એવું છે. હા, અને તેના મૃત્યુ પછી થોડા જ સમયમાં તેની દાદી અક્કમ્મા, જેણે હંમેશા તેને સાથ આપ્યો હતો, તેમનું પણ મૃત્યુ થાય છે. આ વાર્તાનો સૌથી આઘાતજનક હિસ્સો એ છે કે જે સ્ત્રીએ આજીવન પોતાનું ઘર બચાવવા માટે પોતાનું લોહી પાણી એક કર્યા, પતરાળીઓ વેચી અપમાનો સહન કર્યા, તેને મૃત્યુ પછી પણ પોતાના પતિ ચેન્નીગરાય પાસે કોઈ જ માન કે સન્માન મળતું નથી. સાચી વાત છે. ચેન્નીગરાય હજુ પણ એટલો જડ અને લાગણીહીન રહે છે. અને પછી કથાના અંતમાં સંન્યાસી મહાદેવૈયાજી જ્યારે વિશ્વની આવી દયનીય અને નિરાધાર સ્થિતિ જુએ છે, ત્યારે તેઓ તેને પોતાની સાથે લઈ જવાનો નિર્ણય કરે છે. હા, અને કંઠી જોઈસ પાસે તેની મંજૂરી માંગે છે. બરાબર. અને આ જ તે દૃશ્ય છે જેનાથી મેં આજના ડીપ ડાઇવની શરૂઆત કરી હતી. આ દૃશ્ય કદાચ સાહિત્યના ઇતિહાસના સૌથી શક્તિશાળી મેટાફોર એટલે કે પ્રતીકોમાંનું એક છે. હા, એ દૃશ્ય ખરેખર ભૂલી ન શકાય તેવું છે. વિશ્વ જ્યારે હંમેશા માટે ઘર છોડીને જઈ રહ્યો છે ત્યારે તેનો પિતા ચેન્નીગરાય તેને જતો જુએ છે. અંદરથી કદાચ તેને થાય છે કે હું મારા દીકરાને રોકું, પણ તેના મોંમાં તમાકુનો રસ ભરેલો છે અને તમાકુના રસને કારણે તે બૂમ પાડી શકતો નથી અને તેનો દીકરો કાયમ માટે તેની નજર સામેથી જતો રહે છે. 100%. જો આ માત્ર એક શારીરિક ક્રિયા નથી. એટલે આ તમાકુનો રસ એ ચેન્નીગરાયની આજીવન આળસ, બેજવાબદારી અને પારિવારિક ફરજો પ્રત્યેની શૂન્યતાનું પ્રતીક છે. તે ઈચ્છતો તો મોંમાંથી તમાકુ થૂંકી શકતો હતો, પણ તે એટલી નાની ક્રિયા કરવા માટે પણ અસમર્થ છે, જાણે લખવાગ્રસ્ત છે. સાચી વાત કહી તમે. આ જ રીતે તે આખી જિંદગી પોતાના પરિવારને બચાવવા માટે કોઈ જ યોગ્ય પગલું ભરી શક્યો નહોતો. નિષ્કર્ષ એ જ છે કે ક્ષણે ક્ષણે નંજમ્મા જે ગૃહને, જે પરિવારને જોડવાના પ્રયત્ન કરે છે, તે અંતે રેતીની જેમ તેના હાથમાંથી સરી જાય છે. બધી જ જવાબદારીઓનું વહન કરવા છતાં બધું જ નષ્ટ થવું, આ જ ગૃહભંગની હચમચાવી નાખતી વાસ્તવિકતા છે. ખરેખર સાહિત્યમાં આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે પાત્રો કાં તો હીરો હોય છે અથવા તો વિલન, એટલે કે બધું જ બ્લેક એન્ડ વ્હાઇટ. બિલકુલ. સારા પાત્રો એકદમ સારા અને ખરાબ પાત્રો એકદમ ખરાબ. પણ ભૈરપ્પાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ પાત્રોને આવા ચોકઠામાં બાંધવાને બદલે રક્ત અને માંસના બનેલા વાસ્તવિક મનુષ્યો તરીકે આલેખે છે. અને આ વાસ્તવિકતા જ આપણને વિચારવા મજબૂર કરે છે. કારણ કે અહીં રજૂ થયેલું દરેક નાનું મોટું પાત્ર કોઈક વિશાળ સામાજિક વ્યવસ્થાનું પ્રતીક છે. એટલે આપણે કોઈ એક વ્યક્તિની વાત નથી કરી રહ્યા, પણ આખી એક વ્યવસ્થાની વાત કરી રહ્યા છીએ. હા,
આ એક એવી વ્યવસ્થાની વાત છે જ્યાં સમાજ એક માણસને ઘડે છે અને પછી એ જ માણસ એ સમાજની કાંટાવાળી વાળ સાથે લોહીલુહાણ થઈને સંઘર્ષ કરે છે. એમ તો ચાલો આ સંઘર્ષના મૂળમાં જઈએ અને તેની શરૂઆત આપણે આ કથાની મુખ્ય નાયિકાથી જ કરવી પડે, નંજમ્મા. નંજમ્મા એક એવું પાત્ર જે ખરેખર અદ્ભુત છે. એકદમ. તે અદમ્ય સાહસ, અખૂટ ધીરજ અને માતૃત્વના બલિદાનની એક જીવંત મૂર્તિ છે. પણ મને જે સૌથી વધુ હિટ કરે છે તે એ છે કે તે લાચાર બનીને રડતી નથી બેસતી. ના, જરાય નહીં. તે શરણાગતિ તો ક્યારેય સ્વીકારતી નથી. અને રૂઢિચુસ્ત પિતૃસત્તાક વ્યવસ્થામાં તે આર્થિક સ્વાયત્તતા મેળવે છે. તે શાનભોગ એટલે કે ગામના મહેસૂલી અધિકારી તરીકેનું કામ પોતાના હાથમાં લે છે. હા, જે એ સમયના સમાજમાં બહુ મોટી વાત ગણાતી. જરા વિચારો, એ જમાનામાં એક સ્ત્રી આખું ગામ ચલાવવાનું, મહેસૂલ ઉઘરાવવાનું કામ કરે છે. મને તો એવું લાગે છે કે આ એવું છે કે જાણે કોઈ સિસ્ટમને તોડવાને બદલે તેની અંદર રહીને જ તેને હેક કરી લેવી. બરાબર. પણ મને એ પ્રશ્ન થાય છે કે શાનભોગ તરીકેનું આ કામ સ્વીકારવું એ શું માત્ર તેની આર્થિક મજબૂરી હતી કે પછી કંઈક બીજું? જુઓ, આ કોઈ સામાન્ય નોકરી નહોતી. માત્ર 2 પૈસા કમાવાની આ વાત જ નહોતી. સ્ત્રીઓને માત્ર રસોડામાં કેદ રાખતી જે વ્યવસ્થા હતી ને, તેની સામેનો તે એક શાંત બળવો હતો. જે કામ પુરુષોનું ગણાતું હતું તે પોતાના હાથમાં લીધું. સમાજશાસ્ત્રી નાદિયા આઘાએ પોતાના એક અભ્યાસમાં આ પ્રક્રિયા માટે બહુ સચોટ શબ્દ પ્રયોગ કર્યો છે. ઓ, નાદિયા આઘા, તેમણે શું કહ્યું છે આ વિશે? તેમણે આ પ્રક્રિયાને પિતૃસત્તા સાથેની વાટાઘાટ એટલે કે બાર્ગેનિંગ વિથ પેટ્રિયાર્કી કહી છે. એક મિનિટ. હા, આ પિતૃસત્તા સાથેની વાટાઘાટને થોડી સરળ ભાષામાં સમજીએ. એટલે શું એવું કે નંજમ્મા સિસ્ટમને એમ કહે છે કે હું ખુલ્લો બળવો નહીં કરું, પણ તમારા જ મેદાનમાં આવીને મારું સ્થાન મજબૂત કરીશ? એકદમ એવું જ. સ્ત્રીઓ ખુલ્લો બળવો કરવાને બદલે પુરુષોના નિર્ધારિત વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રવેશે છે. તેઓ સિસ્ટમનો હિસ્સો બનીને પોતાનું સ્થાન મજબૂત કરે છે. આ તો ખરેખર બહુ પાવરફુલ કહેવાય. અને આ સફરમાં તેને એક એવા પુરુષનો સાથ પણ મળે છે જે આ રૂઢિચુસ્ત માનસિકતાથી અલગ છે. હા, તમે દૈવાશ્રયાની વાત કરી રહ્યા છો ને? હા, દૈવાશ્રયા તે સહાયક શાનભોગ છે. જ્યારે આખો સમાજ પૂર્વગ્રહોથી ભરેલો હોય છે ત્યારે આ માનસ એ પૂર્વગ્રહોથી સંપૂર્ણપણે મુક્ત છે. બિલકુલ. તે નંજમ્માની સાચી પ્રતિભાને ઓળખે છે. અને તેને પગભર થવામાં મદદ કરનાર એક આદર્શ વ્યાવસાયિક માર્ગદર્શક બને છે. પણ અહીં મને એક વિચાર આવે છે. શું? જો નંજમ્મા સિસ્ટમ સામે આટલી સારી રીતે લડી રહી છે તો તેની સૌથી મોટી અડચણ કોણ છે? મને તો લાગે છે કે તેની સાસુ ગંગમ્મા જ તેની સૌથી મોટી દુશ્મન છે. પ્રથમ નજરે જોતા તો તે એક ક્રૂર વિલન જ લાગે છે. પણ શું તે ખરેખર વિલન છે? આ જ તો આ કથાની ઊંડાઈ છે. આપણે તરત જ ગંગમ્માને એક નિર્દયી સાસુ તરીકે જજ કરી લઈએ છીએ. પણ વાસ્તવમાં તે પોતે એક પીડિતા છે. પીડિતા? પણ તે તો નંજમ્મા પર આટલો અત્યાચાર કરે છે. હા, પણ તે સામાજિક વ્યવસ્થા અને બાળ વિવાહનો ભોગ બનેલી છે. તે પેઢીગત માનસિક આઘાત એટલે કે જનરેશનલ ટ્રોમાનું સાક્ષાત પ્રતીક છે. ઓહો, પેઢીગત માનસિક આઘાત એટલે તેની સાથે ભૂતકાળમાં કંઈક એવું થયું હતું? બહુ જ ખરાબ અન્યાય થયો હતો. જરા વિચારો, માત્ર 13 વર્ષની કુમળી વયે ગંગમ્માના લગ્ન 40 વર્ષના એક આધેડ પુરુષ સાથે કરી દેવામાં આવ્યા હતા. અરે બાપ રે! 13 વર્ષની બાળકી અને 40 વર્ષનો પુરુષ. આ તો માનસિક અને શારીરિક શોષણ કહેવાય. અને વાત આટલેથી નથી અટકતી. લગ્ન પછી બહુ જ જલ્દી તેના પતિનું મૃત્યુ થઈ જાય છે. તે નાની ઉંમરે વિધવા બની જાય છે. આ તો બહુ દુઃખદ કહેવાય. હા, અને પછી તેના માથે 2 અત્યંત આળસુ પુત્રોના ઉછેરની જવાબદારી આવે છે. એટલું જ નહીં, તેની પોતાની જે કાયદેસરની મિલકત હોય છે તે પણ તે ગુમાવી દે છે. ઓહ, હવે મને સમજાય છે. આ બધી જ કઠોરતા અને અન્યાયે તેને અંદરથી કડવી બનાવી દીધી હશે. એકદમ સાચું. તેનો જે ક્રોધ છે, તે જે ખરાબ ગાળો બોલે છે, એ બધું જ પિતૃસત્તાક સમાજ દ્વારા મળેલા આજીવન અન્યાય અને હતાશાનું પરિણામ છે. એટલે સમાજે તેને જે લાચારી આપી તેનો આક્રોશ તે અજાણતા જ પોતાની વહુ એટલે કે નંજમ્મા પર ઉતારે છે. હા, તે પોતે પીડિતા છે, પણ એનો આઘાત બીજી સ્ત્રી માટે નરક બની જાય છે. ખરેખર આ બહુ ડાર્ક અને વાસ્તવિક ચિત્રણ છે.
અને અહીંથી જ મને લાગે છે કે આપણે કથાના પુરુષ પાત્રો તરફ વળવું જોઈએ. બિલકુલ. કારણ કે આપણે ત્યાં સામાન્ય રીતે પુરુષોને હંમેશા રક્ષક કે હીરો તરીકે બતાવવામાં આવે છે. પણ અહીં કોઈ હીરો નથી. લેખકે પુરુષોનું અત્યંત વાસ્તવિક અને ક્યાંક ને ક્યાંક નિર્દય ચિત્રણ કર્યું છે. હા, આને આપણે પુરુષ પાત્રોના ગ્રે શેડ્સ કહી શકીએ. ધ ગ્રે શેડ્સ ઓફ પેટ્રિયાર્કી. બરાબર. હવે જુઓ, નંજમ્માના જીવનમાં 3 મુખ્ય પુરુષો છે. તેનો પતિ, તેનો પિતા અને તેનો ભાઈ. સૌથી પહેલા તેના પતિ ચેન્નીગરાઈની વાત કરીએ. ચેનીગરાય પિતૃસત્તાક માળખાની નિષ્ફળતા અને નૈતિક પતનનું એ જીવતું જાગતું પ્રતીક છે. એટલે તે કોઈ મદદ નથી કરતો? જરાય નહીં. તે આળસનું બીજું નામ છે. તે હકો બહુ ખુશીથી ભોગવે છે, પણ જ્યારે જવાબદારીઓ નિભાવવાની આવે ત્યારે તે ભાગી છૂટે છે. તે એકદમ સંવેદનહીન છે. ઓહ, એટલે જ કથામાં તેના માટે પેટ ભરાઈ શબ્દ વપરાયો છે ને? હા, પેટ ભરાય. તેને માત્ર પોતાના પેટની અને પોતાના સ્વાર્થની જ પડી છે. જોઈસ ખોટા અહંકાર અને જીદનું પ્રતીક છે. તેને પોતાના પરંપરાગત જ્ઞાન, ખાસ કરીને જ્યોતિષ વિદ્યા પર આંધળો ગર્વ છે. એટલે તે જ્યોતિષના ચક્કરમાં વાસ્તવિકતા ભૂલી જાય છે. બિલકુલ. પોતાની જ્યોતિષની ગણતરીઓને સાચી સાબિત કરવાની જીદમાં તે વાસ્તવિકતા જોતો નથી અને પોતાની જ પુત્રીનું જીવન બરબાદ કરી નાખે છે. અરે રે, આ તો બહુ મોટી ત્રાસદી કહેવાય. અને પેલો ભાઈ કલ્લેશા? કલ્લેશા એ લગ્ન જીવનમાં બેવફાઈ અને નૈતિક સ્ખલનનું પ્રતીક છે. તેનું ચરિત્ર સાવ નબળું છે. તો તારણ એ નીકળે છે કે સ્ત્રીના રક્ષક ગણાતા આ ત્રણેય સ્તંભો પિતા, પતિ અને ભાઈ નંજમ્માના જીવનમાં સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે. હા, ત્રણે તેને નિરાશ કરે છે. અને હજુ એક પાત્ર છે જે ભૂલવા જેવું નથી, અપ્પન્યા. હા, અપ્પન્યા ચેન્નીગરાઈનો ભાઈ. એના વિશે તો મેં સાંભળ્યું છે કે તે બેજવાબદારીની બધી હદો પાર કરી દે છે. માત્ર બેજવાબદારી નહીં, તે વિનાશકતાનો પ્રતીક છે. તે ગુસ્સામાં આવીને પોતાના જ કુટુંબની મિલકતને આગ છાપી દે છે અને બધું નષ્ટ કરી દે છે. શું વાત છે! પોતાના જ ઘરને આગ લગાવી દેવી? આ પુરુષો તો જાણે પરિવારને અંદરથી જ કોરી ખાતી ઉધઈ સમાન છે. સાચી વાત છે. પણ આ બધાની વચ્ચે એક અવાજ એવો છે જે શાણપણનો છે. અક્કમ્મા અજ્જીનો અવાજ. અક્કમ્મા અજ્જી એટલે કે નંજમ્માના દાદીને? હા, પિતૃસત્તાક સમાજમાં તેઓ સ્ત્રીના આજીવન અનુભવ અને શાણપણનો અવાજ છે. પણ મને ખાતરી છે કે પુરુષો તેમનું કંઈ જ સાંભળતા નહીં હોય. એકદમ સાચું. પુરુષો તેમને સતત અવગણે છે. પણ જ્યારે સૌથી મોટી કટોકટી આવે છે ને, ત્યારે નંજમ્મા માટે એકમાત્ર પારિવારિક ટેકો આ અક્કમ્મા અજ્જી જ બને છે. આ ખરેખર બહુ ભાવનાત્મક વાત છે. જો કે આપણે એ પણ નોંધવું જોઈએ કે આ કથામાં બધા જ પુરુષો ખરાબ નથી. એક પાત્ર છે માદેવ્યા. હા, માદેવ્યા, ભટકતો સંન્યાસી. બરાબર. આખી કથામાં આ એકમાત્ર હકારાત્મક, નિર્લેપ અને પરોપકારી પુરુષ પાત્ર છે. તે નંજમ્માના પુત્ર વિશ્વાને બચાવે છે. અને તે એક સાચા નૈતિક માર્ગદર્શક તરીકે ઉભરી આવે છે. જાણે કે નવી પેઢી માટે તે આશાનું પ્રતીક હોય. હા, એ રાહતની વાત છે. પણ હવે મને લાગે છે કે આપણે આ ચર્ચાને વ્યક્તિગત સંઘર્ષથી થોડી ઉપર સામાજિક સ્તર પર લઈ જવી જોઈએ. હા, કારણ કે આ માત્ર એક પરિવારની વાત નથી. આ આખા સમાજના માળખાની વાત છે. બિલકુલ. અને અહીં એક બહુ મોટા સમાજશાસ્ત્રીય સિદ્ધાંતની વાત આવે છે. પ્રખ્યાત સમાજશાસ્ત્રી એમ.એન. શ્રીનિવાસનો સિદ્ધાંત. હા, તેમનો પ્રબળ જાતિ અથવા ડોમિનન્ટ કાસ્ટનો સિદ્ધાંત. આ સિદ્ધાંત એમ કહે છે ને કે ઉચ્ચ જ્ઞાતિના લોકો, ખાસ કરીને બ્રાહ્મણો, હંમેશા સામાજિક અને આર્થિક રીતે સમૃદ્ધ જ હોય છે. હા, એવી એક સામાન્ય અને એકપક્ષીય માન્યતા છે. પણ આ કથા આ સિદ્ધાંતને સખત રીતે પડકારે છે, તેનું સંપૂર્ણ ખંડન કરે છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે જ્ઞાતિ વ્યવસ્થામાં ઉચ્ચ સ્થાન હોવા છતાં નંજમ્માનો પરિવાર આર્થિક રીતે તૂટેલો છે? હા, સાવ તૂટેલો છે. નંજમ્માનો પરિવાર ભારે દેવામાં ડૂબેલો છે અને તેઓ ભયાનક ગરીબીનો સામનો કરી રહ્યા છે. ઓહ! જરા વિચારો, એક બ્રાહ્મણ સ્ત્રી હોવા છતાં નંજમ્માને પેટ ભરવા માટે જંગલમાંથી પાંદડા વીણી લાવવા પડે છે. શું વાત કરો છો? જંગલમાંથી પાંદડા વીણવા? હા, અને પછી એ પાંદડામાંથી પતરાળા બનાવીને વેચવા જેવા સખત શારીરિક શ્રમ તરફ તેને વળવું પડે છે. આ તો ખરેખર આશ્ચર્યજનક છે. આ સીધી રીતે જ સાબિત કરે છે કે આર્થિક શોષણ અને કુદરતી આપત્તિઓ કોઈ પણ જ્ઞાતિને લાચાર બનાવી શકે છે. ગરીબી કોઈની જાતિ જોતી નથી. બિલકુલ સાચી વાત. અને તમે કુદરતી આપત્તિની વાત કરી
તો અહીં આપણે વાર્તાના સૌથી ભયાનક વળાંક પર પહોંચીએ છીએ. હા, જાણે માનવીય ક્રૂરતા અને ગરીબી ઓછી હોય તેમ વાર્તામાં પ્રકૃતિનો સૌથી ભયાનક ચહેરો સામે આવે છે, પ્લેગની મહામારી. પ્લેગ આ માત્ર એક રોગ નથી આ કથામાં. હા, અને આના પરથી મને નવલકથાના શીર્ષક ગૃહભંગની દાર્શનિકતા સમજાય છે. આ માત્ર કોઈ ભૌતિક ઘરના તૂટવાની કે ઈંટો પડવાની વાત નથી. ના, આ એક બહુ મોટું રૂપક છે. આ પેઢીઓથી સચવાયેલા સામાજિક સંબંધો, એક માતાની આશાઓ અને જીવનની આખી નૈતિક ઇમારતના ધ્વસ્ત થવાનું દાર્શનિક પ્રતીક છે. એકદમ સાચું. અને અંતિમ ગૃહભંગ કોઈ માનવી દ્વારા નથી થતો, પણ આ પ્લેગ દ્વારા થાય છે. એટલે કે પ્રકૃતિ દ્વારા. હા, પ્લેગ એ માનવીય અહંકાર અને ખોટા ગર્વને તોડનારું મહાન વિધ્વંસક પ્રતીક છે. અહીં આપણને બે વસ્તુઓ વચ્ચેનો શાશ્વત સંઘર્ષ જોવા મળે છે. કઈ બે વસ્તુઓ? એક તરફ છે માનવીય પ્રયત્ન, એટલે કે હ્યુમન વિલ. નંજમ્મા આખી જિંદગી લડે છે. અને બીજી તરફ છે નિયતિવાદ, એટલે કે ફેટલિઝમ. અનંત પ્રકૃતિની નિયતિ સામે માનવી કેટલો અત્યંત લાચાર અને ક્ષુદ્ર છે તે અહીં દેખાય છે. બહુ જ ગહન વાત છે આ. અને આ બધું સાંભળીને મને આપણા પ્રારંભિક ભારતીય સાહિત્યની યાદ આવે છે. તેમાં તો ગામડાઓનું બહુ આદર્શ અને રોમેન્ટિક ચિત્રણ થતું. હા, જેને આપણે ગ્રામીણ રોમેન્ટિસિઝમ કહીએ છીએ. બરાબર, આપણું રળિયામણું ગામડું અને એવી બધી વાતો. પણ મને લાગે છે કે ભૈરપ્પાએ આ રોમેન્ટિસિઝમનો સંપૂર્ણ અસ્વીકાર કર્યો છે. બિલકુલ. તેમણે ગામડાનું નગ્ન અને કઠોર સત્ય બતાવ્યું છે. આને વાસ્તવવાદ અથવા રિયલિઝમ કહેવાય. એટલે અહીં કોઈ ગામડાની નિર્દોષતા જોવા નથી મળતી. જરાય નહીં. અહીં વ્યાપક અજ્ઞાનતા છે, પારાવાર સ્વાર્થ છે, પડોશીઓ વચ્ચેની ક્રૂરતા છે, અંધશ્રદ્ધા છે અને ડગલે ને પગલે વિશ્વાસઘાત છે. ઓહ, એટલે કે પરિસ્થિતિ બગડે ત્યારે માણસોનો અસલી ચહેરો બહાર આવે છે. હા, આપત્તિ અને દુષ્કાળના સમયે મનુષ્યની અંદર છુપાયેલી સૌથી ખરાબ અને પાશવી પ્રવૃત્તિઓ બહાર આવે છે. આ કથામાં કોઈ મેજિક રિયાલિઝમ નથી, માત્ર સીધો, કઠોર અને આકરો વાસ્તવવાદ છે. વાહ! આ આખી સફર પર નજર કરીએ તો ખરેખર મન હચમચી જાય છે. હા, આ બહુ જ ઊંડી અસર કરનારી કથા છે. આવો પ્રખર વાસ્તવવાદ માત્ર પુસ્તકોના પાના પૂરતો સીમિત ન રહ્યો. તેણે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં, એટલે કે ટેલિવિઝનના પડદા પર પણ ઇતિહાસ રચ્યો. હા, મને ખ્યાલ છે. વર્ષ 2002-03માં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક ગિરીશ કાસરવલ્લી દ્વારા આ નવલકથા પરથી અત્યંત સફળ કન્નડ ટેલિવિઝન સિરિયલ બનાવવામાં આવી હતી. ગિરીશ કાસરવલ્લી જેવો મોટો ચહેરો આની સાથે જોડાયેલો હતો. હા, અને આ સિરિયલનું નિર્માણ પ્રખ્યાત અભિનેત્રી સૌંદર્યા દ્વારા થયું હતું. નંજમ્માની ઐતિહાસિક ભૂમિકા અભિનેત્રી માલવિકા અવિનાશ દ્વારા ભજવવામાં આવી હતી. અને ખબર છે, આ સિરિયલને શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. શું વાત છે! તો આ બધી વિસ્તૃત ચર્ચાના અંતે આપણે શું નિષ્કર્ષ કાઢી શકીએ? ગૃહભંગ માનવીય અસ્તિત્વ, કુદરતના પ્રકોપ અને સામાજિક જડતાઓ વચ્ચેના સંઘર્ષનું ગદ્ય સ્વરૂપનું મહાકાવ્ય છે. એસ.એલ. ભૈરપ્પાએ કોઈ પણ મેજિક રિયાલિઝમ કે ખોટી લાગણીશીલતા વિના આ અમર દસ્તાવેજ રચ્યો છે. એકદમ સાચું. નંજમ્માનું પાત્ર ભારતીય સાહિત્યમાં સ્ત્રી સશક્તિકરણ અને માતૃત્વની સર્વોચ્ચ ઊંચાઈ કાયમ રહેશે. આ ઊંડાણપૂર્વકની ચર્ચાના અંતે એક વિચાર જરૂર આવે. સંન્યાસી મહાદેવયા પેલા નાના વિશ્વાને શિક્ષણ માટે લઈ તો ગયા, પણ શું શિક્ષણ ખરેખર પેઢીઓ જૂની ગરીબી અને નિયતિવાદની સાંકળ તોડી શકશે? કે પછી વિશ્વ પણ મોટો થઈને એ જ સમાજ વ્યવસ્થાનો ભોગ બનશે? માનવીય ઈચ્છાશક્તિ અને નિયતિ વચ્ચેની આ ખેંચતાણ કદાચ ક્યારેય પૂરી જ નથી થતી. આ સણસણતા પ્રશ્ન સાથે આપણે આજની આ ડીપ ડાઇવ અહીં જ પૂર્ણ કરીએ છીએ. આના પર વિચારતા રહેજો. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.